ઘરમાં રહેલી વાટકીના માપથી પરફેક્ટ માપ સાથે આજે આપણે ચૂરમાના લાડુ બનાવીશું. જો તમારે લાડવા અંદરથી ચીકાશવાળા બની જતા હોય છે અથવા તો ખાવામાં કોરા લાગતા હોય તો આ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં પરફેક્ટ બનશે. કોઈ પણ એક વાટકી સેટ કરી લો, પછી વાટકીના માપથી 2 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લેવાનો છે. લાડુ બનાવતી વખતે ઘઉંના કરકરા લોટનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે 1 વાટકી ગોળ અને અડધી વાટકી ઘી લેવાનું છે. તો આ માપ એકદમ પરફેક્ટ છે. 2 વાટકી લોટ સાથે 1 વાટકી ગોળ અને અડધી વાટકી ઘી લેવાનું છે. લાડવા બનાવવા માટે સૌથી પહેલાં મુઠિયા તૈયાર કરી લઈશું. મિક્સિંગ બાઉલમાં 2 કપ ઘઉંનો જાડો લોટ ઉમેરશું અને મોણ દેવા માટે અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે. તમે તેલની જગ્યાએ ઘીનું મોણ પણ આપી શકો છો. તો અહીંયા મેં 5 ચમચી જેટલું તેલ અત્યારે ઉમેર્યું છે. જો જરૂર લાગશે તો વધારે તેલ આપણે ઉમેરવાનું છે. લોટમાં મોણ મિક્સ કરતી વખતે આપણે બંને હથેળી વચ્ચે લોટને આ રીતે ઘસીને મોણ મિક્સ કરવાનું છે, જેથી લોટના દરેક કણમાં મોણ સારી રીતે મિક્સ થઈ જશે. મોણ ચેક કરી લઈશું તો આ રીતે મુઠ્ઠી તો પડે છે, પણ સરખી મુઠ્ઠી નથી પડતી. તો હજી આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ ઉમેરશું. તો ટોટલ આપણે 6 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે ચેક કરી લઈશું લોટમાં સારી રીતે મુઠ્ઠી તૈયાર થાય છે. લોટમાં મોણનું સારું એવું બાઇન્ડિંગ આવવા લાગ્યું છે અને લોટનો કલર પણ પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે લોટ બાંધી લઈશું. લોટ બાંધવા માટે હલકું ગરમ પાણી લેવાનું છે. આ રીતે આંગળીથી આપણે ટચ કરી શકીએ એટલું ગરમ પાણી લેવાનું છે. તો અહીંયા અડધી વાટકી જેટલું ગરમ પાણી લીધું છે. થોડું થોડું પાણી ઉમેરીને આપણે કઠણ લોટ બાંધવાનો છે. ભાખરીનો લોટ બાંધીએ એ રીતનો કઠણ લોટ તૈયાર કરી લીધો છે અને આ રીતનો લોટ બાંધવા માટે અડધી વાટકીમાં 1 થી 2 ચમચી જેટલું પાણી વધ્યું છે. હવે થોડો લોટ લઈ લઈશું અને ઓવલ શેપમાં તૈયાર કરી લઈશું. તો અહીંયા મુઠિયા નાના બનાવવાના, જેથી તળતી વખતે જલ્દી ફ્રાય થઈ જશે. તો આ રીતે ઓવલ શેપ તૈયાર કરી લીધો છે. હવે આંગળીની મદદથી પ્રેસ કરી લઈશું, જેથી મુઠિયા ફ્રાય કરતી વખતે અંદર સુધી સારી રીતે ફ્રાય થશે. બધા મુઠિયા તૈયાર કરી લીધા છે અને મુઠિયાને આંગળીની મદદથી પ્રેસ કરી લેવાનું, જેથી મુઠિયા તળતી વખતે અંદર સુધી સારી રીતે ફ્રાય થશે. તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની અને હવે તૈયાર કરેલા મુઠિયા ઉમેરી દઈશું. તો જેટલા આવે એટલા આપણે ઉમેરી દઈશું અને શરૂઆતમાં પલટાવવાની ઉતાવળ નથી કરવાની. એક બાજુથી થોડા ફ્રાય થાય એટલે સાઈડ ચેન્જ કરી લઈશું અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. તો મુઠિયાનો હલકો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી થવા દેવાના છે. મુઠિયાને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. જો હાઈ ગેસની ફ્લેમ ઉપર મુઠિયાને ફ્રાય કરશો તો બહારથી તો ક્રિસ્પી થઈ જશે, પણ અંદરથી કાચા રહેશે. તો મુઠિયાનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે જારાની મદદથી કાઢી લઈશું. આ રીતે બાકીના બધા મુઠિયા ફ્રાય કરી લઈશું અને મુઠિયાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો મુઠિયામાં મોણનું પ્રમાણ પરફેક્ટ છે એ કઈ રીતે ખબર પડે? તો મુઠિયામાં આ રીતે ક્રેક પડે છે, જેનો મતલબ એ છે કે મુઠિયામાં મોણનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે. મુઠિયા હલકા ઠંડા થઈ જાય પછી આ રીતે પીસ કરી લેવાના, જેથી મિક્સર જારમાં સહેલાઈથી ચૂરમું તૈયાર થઈ જશે. મુઠિયામાં સરખા પ્રમાણમાં મોણ ઉમેરવાથી એકદમ ક્રિસ્પી સાથે ફરસા તૈયાર થયા છે. બધા મુઠિયામાંથી આ રીતે પીસ કરી લીધા છે. હવે મિક્સર જારમાં મુઠિયાના પીસ ઉમેરશું અને પલ્સ મોડ ઉપર એટલે કે ચાલુ બંધ કરીને આપણે ચૂરમું તૈયાર કરી લઈશું. એક સરખું ચૂરમું કરવા માટે થાળીમાં ચાણી લીધી છે. ચાણી તમે મોટા કાણાવાળી પણ લઈ શકો છો. અને હવે આપણે ચૂરમાને ચાળી લઈશું. જે મોટા કણ હશે એ ફરીવાર આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. ચૂરમાને ચાળી લીધું છે અને જે મોટા કણ છે તેને ફરીવાર ગ્રાઇન્ડ કરી લઈશું અને ઉમેરી દઈશું. તો એક સરખું ચૂરમું તૈયાર થઈ ગયું છે. તૈયાર કરેલા ચૂરમાને એક મોટા વાસણમાં કાઢી લઈશું, જેથી ઘી અને ગોળ મિક્સ કરીએ તો સારી રીતે મિક્સ થઈ જશે. તો આ રીતે ચાળીને ચૂરમું તૈયાર કરવાથી એક સરખું ચૂરમું તૈયાર થશે. હવે ચૂરમામાં ઉમેરવા માટેના ડ્રાયફ્રૂટને સાતડી લઈશું. માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી 1 ચમચી જેટલું ઘી પેનમાં ઉમેરશું. સાથે ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ લીધા છે. તમે તમને મનગમતા ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો. હલકા સાતડી લઈશું. તો અહીંયા કલર ચેન્જ નથી કરવાના, હલકા ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતડી લઈશું. તો સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. થોડી કિસમિસ ઉમેરીને મિક્સ કરી લઈશું. હવે ડ્રાયફ્રૂટને ચૂરમામાં મિક્સ કરી લઈશું. ડ્રાયફ્રૂટને આ રીતે શેકીને લેવાથી ચૂરમાના લાડુ લાંબો સમય સુધી સારા રહે છે. હવે પેનમાં આપણે ફરી પાછું 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરશું. તો આ ઘી જે આપણે અડધી વાટકી ઘી લીધું છે તેમાંથી જ ઉમેરું છું. 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીને ઘીમાં સારી રીતે શેકી લઈશું. ચણાના લોટને શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને ચણાનો લોટ ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે. ચણાના લોટમાં ઘી એબ્સોર્બ થઈ ગયું છે. તો માપ પ્રમાણે લીધેલા ઘીમાંથી આપણે 1 થી 1.5 ચમચી જેટલું ઘી ઉમેરીને લોટને શેકી લઈશું.
ચણાનો લોટ પહેલાં કરતાં હલકો થઈ ગયો છે અને લોટને હજી આપણે 1 થી 2 મિનિટ માટે શેકવાનો છે. તો અહીંયા ધીમા ગેસની આંચ ઉપર આપણે લોટને શેકવાનો છે. લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને લોટ શેકાવાની સુગંધ પણ આવવા લાગી છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શેકેલા લોટને ચૂરમામાં એડ કરી દઈશું. ચણાના લોટને ઘીમાં શેકીને ઉમેરવાથી લાડુમાં તેનો ટેસ્ટ એકદમ બજાર જેવો આવે છે. સાથે ફ્લેવર માટે અડધી ચમચી એલચી પાવડર અને અડધી ચમચી જાયફળ પાવડર ઉમેરશું. એલચી પાવડરની સાથે જાયફળ પાવડર ઉમેરવાથી લાડુમાં ટેસ્ટ સરસ લાગે છે. બધી વસ્તુ મિક્સ થઈને લાડુ માટેનું મિક્સર રેડી છે. હવે પેનમાં વધેલું ઘી ઉમેરશું. તો ટોટલ અડધી વાટકી જેટલું ઘી લીધું છે તેમાંથી જે વધ્યું છે એ ઘી ઉમેરી દઈશું. સાથે 1 કપ ગોળ ઉમેરવાનો છે. ગોળને ઓવરકૂક નથી કરવાનો, ઝીણો સુધારીને ગોળ લેવાનો જેથી ગોળ જલ્દી મેલ્ટ થઈ જશે. અને ગોળને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. જો હાઈ ગેસની ફ્લેમ ઉપર ગોળને કૂક કરશો તો ગોળમાંથી પાયો તૈયાર થશે અને લાડવા કડક બની જશે. એટલા માટે ગોળને ધીમા ગેસ ઉપર પીગળે ત્યાં સુધી થવા દઈશું. તો અહીંયા ગોળ પીગળવા લાગ્યો છે, અમુક મોટા કણ છે તો હજી થોડી વાર માટે થવા દઈશું. લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ગોળ બધો પીગળી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તૈયાર કરેલા મિક્સરમાં ગોળ અને ઘીનું મિક્સર ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સર અત્યારે ગરમ છે એટલે ચમચીના મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું લાડુ માટેનું મિક્સર રેડી છે. થોડું મિક્સર હાથમાં લઈને ચેક કરીએ તો આ રીતે મિક્સરમાંથી સારું એવું બાઇન્ડિંગ આવે છે. મિક્સર આ રીતે ભેગું થઈ જાય છે તો લાડવા માટેનું મિક્સર રેડી છે. જો આ સમયે મિક્સર વધારે છૂટું લાગતું હોય તો ઘીને ગરમ કરીને ઉમેરી શકો છો. પણ અહીંયા 2 વાટકી લોટ સાથે અડધી વાટકી ઘીનું માપ એકદમ પરફેક્ટ છે. થોડું મિક્સર હાથમાં લઈને રાઉન્ડ શેપ આપી દઈશું અને હાથેથી આ રીતે હલાવવાનું જેથી શેપ આવી જશે. તો આ રીતે રાઉન્ડ શેપ આવી ગયો છે. હવે ઉપરથી આપણે થોડા ખસખસ લગાવી દઈશું. તો અહીંયા મેં 1 ચમચી જેટલા ખસખસ લીધા છે અને લાડવા ઉપર આ રીતે ખસખસ લગાવી દેવાના. તો આ રીતે આપણે રાઉન્ડ શેપમાં લાડુ તૈયાર કરી લીધું છે. હવે મોદક શેપમાં આપણે લાડુ તૈયાર કરવા માટે આ રીતનું મોલ્ડ લઈ લીધું છે અને થોડું મિક્સર આપણે આ રીતે મોલ્ડમાં ઉમેરી દઈશું. હવે મોલ્ડને આ રીતે બંધ કરી દેવાનું અને મિક્સરને આપણે આ રીતે પ્રેસ કરીને ભરી લેવાનું જેથી સારી રીતે શેપમાં આવી જશે. તો આ રીતે તમે મોદક શેપમાં પણ લાડુ તૈયાર કરી શકો છો. તો સહેલાઈથી લાડુ તૈયાર થઈ જાય છે અને આ રીતે મોલ્ડમાંથી કાઢીને બતાવું તો સહેલાઈથી મોલ્ડમાંથી અલગ પણ થઈ જાય છે. તો તમે આ રીતે પણ લાડુ તૈયાર કરી શકો છો અને રાઉન્ડ શેપમાં પણ લાડુ તૈયાર કરી શકો છો. તો આ રીતે પરફેક્ટ માપ સાથે જો તમે લાડુ તૈયાર કરશો તો લાડુ ઠંડા થઈ જાય પછી પણ કોરા નથી થતા અને ઘીથી લચપચતા લાડુ તૈયાર છે. ગણેશ ચતુર્થી ઉપર તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ગરમા ગરમ લાડુને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો એકદમ ઘીમાં લચપચતા લાડુ તૈયાર છે. લાડુના 2 ભાગ કરીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર ગુજરાતી સ્ટાઇલ ચૂરમાના લાડુ તૈયાર છે. આ રીતે તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ચૂરમાના લાડુની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.